ભગવાન કૃષ્ણ ગયા, રૂકમિણી ત્યાં શિશુપાલ જાન લઈને આવવાનો હતો, જાનની તૈયારી ચાલતી હતી. જ્યાં નગરની બહાર ભગવાન રથ લઈને આવ્યા ને, બધા જાનને પોખવા માટે તૈયાર થયેલા અને ભગવાન કૃષ્ણ આવ્યા. બધા સમજી ગયા કે આજ વરરાજો છે. બધાને એવું લાગ્યું. ભગવાન કૃષ્ણનું સામયું કરવા લાગ્યા. પછી બધા રાજાએ કૃષ્ણને જોયા. શિશુપાલ પણ જાન લઈને આવ્યો. ખબર પડી કૃષ્ણ આવ્યા છે. એને મનમાં ચિંતા થઈ. અહીં રૂકમિણી કુલદેવીના મંદિરે દર્શન કરવા માટે આવ્યા ને, ભગવાન ત્યાં રથ લઈને આવ્યા. મોટો ચોકી પહેરો છે, ઘણા બધા સૈનિકો સાથે છે, ચોકીદારો ખૂબ છે સાથે. પણ સૈનિકો ભગવાનને જોઈ મંત્રમુગ્ધ થયા છે. કોઈ કહે છે અરે અરે આ રાજકુમાર જોવો કેટલો સુંદર દેખાય છે. એક જણ કહે છે અરે એનો રથ તો જોવો. ભગવાન ચાલીને મંદિર બાજુ આવ્યા. એક સૈનિક કહે છે એની ચાલ તો જોવો. બધા ભગવાનને જોઈને મંત્રમુગ્ધ થયા છે. રૂકમિણી ભગવતીની સ્તુતિ કરતા હતા. ડાબા અંગો ફરકવા લાગ્યા. પાછળ જોયું તો ભગવાન દ્વારિકાધીશ હતા. સમજી ગયા. ભગવાને રૂકમિણીનો હાથ પકડ્યો. બંને જણા ચાલવા લાગ્યા.